ક્યારે વિચાર્યું છે કે આપણું શરીર અંદરથી કેવી રીતે સાફ રહે છે? આ કોઈ નાની સૂની વાત નથી. ચાલો આજે સમજીએ આપણા શરીરની પોતાની સુપર એફિશિયન્ટ ક્લિનિંગ સિસ્ટમ એટલે કે ઉત્સર્જન તંત્રને. અને એ પણ જાણીએ કે જ્યારે એ કામ કરતું અટકી જાય ત્યારે શું થાય. જ્ઞાનના આ ઓટલે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ આજની આપણી ચર્ચા. તો સૌથી પહેલાં આ ઉત્સર્જન છે શું? જુઓ, એકદમ સિમ્પલ છે. જેમ કોઈ ફેક્ટરીમાં કામ થાય ત્યારે કચરો પેદા થાય, બસ એ જ રીતે આપણા શરીરના કરોડો કોષો જ્યારે કામ કરે છે ત્યારે એ પણ કચરો બનાવે છે. હવે આ કચરો જો શરીરમાં જમા થતો રહે તો એ ઝેર બની જાય. એટલે આ ઝેરી કચરાને શરીરમાંથી બહાર ફેંકવાની જે આખી પ્રક્રિયા છે ને, એને જ ઉત્સર્જન કહેવાય. એના વગર આપણું જીવવું જ શક્ય નથી. તો ભાઈ, આ કચરાને સાફ કરવા માટે આપણી બોડીમાં એક આખી સિસ્ટમ ગોઠવાયેલી છે, જેને આપણે કહીએ છીએ માનવ ઉત્સર્જન તંત્ર. સાચું કહું તો એને આપણો કુદરતી ફિલ્ટર પ્લાન્ટ પણ કહી શકાય. આ સિસ્ટમની ટીમમાં મુખ્યત્વે 4 સભ્યો છે. 2 કિડની, જેને આપણે મૂત્રપિંડ કહીએ છીએ, પછી મૂત્રાવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. આ ચારેય ભેગા મળીને લોહીને એકદમ ચોખ્ખું રાખવાનું બહુ જ મહત્વનું કામ કરે છે. હવે જુઓ, આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે. આપણું બધું લોહી કિડનીમાં જાય છે. ત્યાં એ એક ઝીણી ચાળણીની જેમ ગળાય છે. જે પણ કચરો અને વધારાનું પાણી હોય એ અલગ થઈને મૂત્ર બની જાય છે. પછી આ મૂત્ર એક પાઇપ જેવી મૂત્રવાહિનીમાંથી પસાર થઈને મૂત્રાશયમાં એટલે કે એક થેલીમાં જમા થાય છે. અને જ્યારે આ થેલી ભરાઈ જાય ત્યારે મૂત્રમાર્ગ દ્વારા તે શરીરમાંથી બહાર નીકળી જાય છે. છે ને એકદમ સરળ અને અસરકારક સિસ્ટમ. અને તમને ખબર છે આ સિસ્ટમ કેટલી બધી વ્યસ્ત રહે છે? એક હેલ્ધી વ્યક્તિના શરીરમાં 24 કલાકમાં લગભગ 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર બને છે. અને હા, એક મજાની વાત, આ મૂત્રમાં આખરે હોય છે શું? અહીંયા જુઓ, 95% તો ખાલી પાણી જ છે. ફક્ત 5%માં કચરો હોય છે, જેમાં મુખ્ય છે યુરિયા. મતલબ કે શરીર આટલા બધા પાણીનો ઉપયોગ કરીને આ થોડાક અમથા ઝેરને શરીરમાંથી બહાર કાઢે છે. કેટલી સ્માર્ટ ડિઝાઇન છે ને? અને હા, શરીરની સફાઈનું કામ ખાલી મૂત્ર જ નથી કરતું. પરસેવો પણ એમાં મદદ કરે છે. એ વધારાનું પાણી અને મીઠું એટલે કે ક્ષાર બહાર કાઢે છે અને સાથે સાથે બોડીને ઠંડી પણ રાખે છે. એટલે એ તો ડબલ ડ્યુટી કરે છે. સારું, આ તો થઈ આપણી એટલે કે માણસોની વાત. પણ શું બીજા બધા પ્રાણીઓમાં પણ આ જ રીતે કચરો બહાર નીકળે છે? ના, દરેક જીવની પોતાની એક અલગ અને અનોખી રીત હોય છે. ચાલો આ ટેબલ પર એક નજર કરીએ. પાણીમાં રહેતી માછલીઓ એમોનિયા નામનો કચરો સીધો પાણીમાં જ છોડી દે છે. જ્યારે પક્ષીઓ અને સાપ ગરોળી જેવા જીવો, જેમને પાણી બચાવવું પડે, તેઓ યુરિક એસિડનો સફેદ અર્ધઘન સ્વરૂપમાં નિકાલ કરે છે. અને આપણે મનુષ્યો યુરિયાનો ત્યાગ કરીએ છીએ. દરેકના પર્યાવરણ મુજબ કુદરતે કેવી અલગ અલગ સિસ્ટમ બનાવી છે. પણ જરા વિચારો, જો આપણી આ અદ્ભુત કુદરતી સિસ્ટમ ફેલ થઈ જાય તો? જો કિડની કામ કરવાનું જ બંધ કરી દે તો શું થાય? અને આવું બની શકે છે. કોઈ બીમારી, ઈજા કે ચેપને કારણે જ્યારે કિડની કામ કરતી બંધ થઈ જાય ત્યારે એ એક મેડિકલ ઇમરજન્સી બની જાય છે. કેમ કે જો ફિલ્ટર જ બંધ થઈ જાય તો યુરિયા જેવો ઝેરી કચરો લોહીમાં જમા થવા લાગે છે. અને જો એને સમયસર શરીરમાંથી કાઢવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તો શું આનો કોઈ ઉપાય છે? સદભાગ્યે હા, મેડિકલ સાયન્સ પાસે આનો જવાબ છે. ડાયાલિસિસ, એક એવી ટેકનોલોજી જે જીવન બચાવી શકે છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો ડાયાલિસિસ એટલે લોહીને શુદ્ધ કરવાની એક કૃત્રિમ રીત. જ્યારે શરીરની કુદરતી કિડની હાર માની લે ત્યારે આ આર્ટિફિશિયલ કિડની એટલે કે કૃત્રિમ મૂત્રપિંડ કામ સંભાળી લે છે. આ કામ કરે છે કેવી રીતે? તો જુઓ, દર્દીના શરીરમાંથી લોહી કાઢીને એક મશીનમાં મોકલવામાં આવે છે. આ મશીનની અંદર ખાસ પ્રકારના ફિલ્ટર હોય છે, જે લોહીમાંથી બધો કચરો અને વધારાનું પાણી શોષી લે છે. અને પછી એ ચોખ્ખું થયેલું લોહી પાછું શરીરમાં ચડાવી દેવામાં આવે છે. પણ હા, ડાયાલિસિસ વિશે કેટલીક વાતો સમજવી ખૂબ જરૂરી છે. આ એક કામચલાઉ ઉપાય છે, કાયમી ઇલાજ નથી. કિડની ફેલ્યોરનો પાક્કો ઇલાજ તો કિડની ટ્રાન્સપ્લાન્ટ જ છે. જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી જીવંત રહેવા માટે દર્દીએ અઠવાડિયામાં 2 થી 3 વખત આ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ બધું જાણ્યા પછી એવો વિચાર નથી આવતો
કે આપણા શરીરની આ કુદરતી ફિલ્ટર સિસ્ટમ ખરેખર કેટલી અદ્ભુત છે, જે ચૂપચાપ નોન-સ્ટોપ આપણને સ્વસ્થ રાખવા માટે કામ કર્યા જ કરે છે. જો આવા જ જટિલ વિષયોને આટલી સરળ રીતે સમજવામાં મજા આવી હોય તો અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમે આવનારા રસપ્રદ વિશ્લેષણ ચૂકશો નહીં. ફરી મળીશું.